Jai Swaminarayan student. Today we are going to discuss about the most IMP questions or 2 marks that are asked in the GTU exam for the unit number 1 and 2. So today we are going to discuss about the 2 marks questions of unit 1 and 2 which are asked in the GTU exam. So the first question is, what is the full form of ALU and ALE? The full form of ALU is arithmetic and logical unit. શું પૂરું નામ છે ALU નું? Arithmetic and logical unit. The second is the ALE. The full form of the ALE is the address latch enable. ALU નું કામ શું છે? The working of the ALU is to perform the arithmetic and logical operation. And what is the ALE? ALE is used to demultiplex the address and data. The power supply of 8085 is +5 voltage. કઈ નંબરની પિન ઉપર આપીએ છીએ? તો 40 નંબરની પિન જે છે એના ઉપર આપણે પ્લસ VCC સપ્લાય આપીએ છીએ. આ VCC સપ્લાય કેટલા વોલ્ટેજનો છે? તો 5 વોલ્ટનો છે. અને એની ક્રિસ્ટલ ફ્રીક્વન્સી કેટલી છે? તો એની ક્રિસ્ટલ ફ્રીક્વન્સી છે 3 મેગાહર્ટ્ઝ. કેટલી છે? 3 મેગાહર્ટ્ઝ. આ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી કઈ પિન ઉપર કનેક્ટ કરવાની છે? તો X1 અને X2. કઈ પિન ઉપર? X1 અને X2. કયા નંબરની પિન છે? 1 નંબર અને 2 નંબર. The total number of flags in the flag register in the 8085. કેટલા ફ્લેગ છે? તો પહેલા તો તમને PSW આવડતું હોવું જોઈએ. What is PSW? PSW is a program status word. PSW શું છે? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ છે, જેની અંદર 8 બીટની એક પેટર્ન છે. કેટલા બીટની પેટર્ન છે? 8 બીટની પેટર્ન છે. બરાબર. આવી રીતે 8 બીટની પેટર્ન આપણે જોઈ છે. એની અંદર પહેલો ફ્લેગ શું હશે? વોટ ઇઝ ધ ફર્સ્ટ ફ્લેગ? રિમેમ્બર, આ તમારે 8 બીટની પેટર્ન જીટીયુની એક્ઝામમાં પણ દોરવાની પૂછાય છે. તો ફર્સ્ટ ફ્લેગ કયો છે? કેરી ફ્લેગ. અહીંથી સ્ટાર્ટ કરવાનું રાઈટ હેન્ડ સાઈડથી. તો વોટ ઇઝ ધ ફર્સ્ટ ફ્લેગ? ઇટ્સ અ કેરી ફ્લેગ. પછી ડેશ, પછી પી. પી એટલે પેરિટી ફ્લેગ. પી એટલે પેરિટી ફ્લેગ. પછી ડેશ, પછી છે ઓક્ઝિલરી કેરી. શું છે? ઓક્ઝિલરી કેરી. પછી છે ડેશ, પછી 0 ફ્લેગ અને પછી સાઇન ફ્લેગ. તો ટોટલ કેટલા ફ્લેગ થયા? પેટર્ન ભલે 8 બીટની છે પણ ફ્લેગ કેટલા છે? તો 1, 2, 3, 4 and 5. So our answer is 5. So the total number of flags in the flag register is a 5. Okay. એના પછી છે એડ્રેસ બસ કેવી હોય? For number, address bus are dash directional and data bus are dash directional. તો એમાં બે પ્રકારનું છે. એડ્રેસ બસ છે, એડ્રેસ બસનું ડાયરેક્શન તમે એનો જે લોજિકલ ડાયાગ્રામ છે એની અંદર જોશો તો ઇટ ઇઝ ધ ડાયાગ્રામ. એડ્રેસ બસ goes from microprocessor to peripheral device. ક્યાં જાય છે? microprocessor to peripheral device or memory. જ્યારે ડેટા બસ છે એ ડેટા બસ કેવી છે? તો ઇટ ઇઝ માઇક્રોપ્રોસેસર ટુ પેરિફરલ એન્ડ પેરિફરલ ટુ માઇક્રોપ્રોસેસર. મીન્સ બે ડાયરેક્શનમાં જાય, બંને ડાયરેક્શનમાં હોય છે. આવી રીતે એરો બતાવેલો હશે, જ્યારે આની અંદર એક જ એરો બતાવેલો હોય છે. એનો મતલબ એવો થાય કે એડ્રેસ બસ કેવી છે? યુનિડાયરેક્શનલ છે. યુનિ મીન્સ એક જ ડાયરેક્શનમાં જાય. એડ્રેસ બસ કેવી છે? યુનિડાયરેક્શનલ છે. જ્યારે ડેટા બસ છે એ બાય ડાયરેક્શનલ છે, એ બે ડાયરેક્શનમાં જાય છે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. લિસ્ટ ધ 16-bit રજિસ્ટર ઓફ ધ 8085 માઇક્રોપ્રોસેસર. તો મેઇન બે રજિસ્ટર છે જે 16 બીટના છે. એક છે પ્રોગ્રામ કાઉન્ટર અને બીજું છે સ્ટેક પોઇન્ટર. કયું છે? પ્રોગ્રામ કાઉન્ટર અને બીજું છે સ્ટેક પોઇન્ટર. આ બંને રજિસ્ટર છે એ 16 બીટના છે. બરાબર. 6 number question is, what is the function of ALE signal in the 8085 microprocessor? તો અહીંયા તમારે લખવાનું છે the function
of 80 function of ALE એટલે શું થાય? Address latch enable. ALE is used to demultiplex address and data. ડેટા બસ છે, આપણને ખબર છે કયું છે? AD0 to AD7. આ જે 8 પિનો છે એની ઉપર એડ્રેસ અને ડેટા બંને હોય છે. તો જ્યારે એડ્રેસની જરૂર પડે ત્યારે એડ્રેસનું કામ થવું જોઈએ, ડેટાની જરૂર પડે ત્યારે ડેટાનું કામ થવું જોઈએ. તો એ બંનેને છૂટા પાડવાનું કામ ALE સિગ્નલ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? ALE સિગ્નલ દ્વારા કરવામાં આવે છે. એના પછી છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ડીકોડર. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરનું કામ શું છે અને ડીકોડર સેક્શનનું કામ શું છે? તો during the opcode fetch cycle, the 8-bit opcode of an instruction is transferred to the instruction register. જ્યારે opcode fetch થાય ત્યારે opcode fetchની એ સાયકલ દરમિયાન opcode જે છે એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એનું શું કરશે? તેને સ્ટોર કરી રાખશે. એને શું કરે છે? સ્ટોર કરી રાખે છે. જ્યારે ડીકોડર શું કરે છે? ઇટ ડીકોડ્સ ધ મીનિંગ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન. જે અપકોડ છે એ શું છે? મીનિંગ ઓફ ઇન્સ્ટ્રક્શન છે. અપકોડ શું છે? મીનિંગ ઓફ ઇન્સ્ટ્રક્શન. તો એ મીનિંગ છે, એ મીનિંગનું ડીકોડિંગ કરવાનું કામ ઇન્સ્ટ્રક્શન ડીકોડર કરે છે. ત્યારે રજિસ્ટર શું કરે છે? તો રજિસ્ટર એને સ્ટોર કરી રાખે છે. શું કરી રાખે છે? સ્ટોર કરી રાખે છે. બરાબર. એના પછી છે 8th નંબર ક્વેશ્ચન, લિસ્ટ ધ 16-bit રજિસ્ટર ઓફ 8085 માઇક્રોપ્રોસેસર. તો એ આપણને ખબર છે, પ્રોગ્રામ કાઉન્ટર અને સ્ટેક પોઇન્ટર. એક્સપ્લેન ધ ફંક્શન ઓફ 8085 પિન્સ ALE અને X1 અને X2. તો ALE નું આપણે જોઈ લીધું છે ઇન ધ ક્વેશ્ચન નંબર 6. વોટ ઇઝ X1 એન્ડ X2? આપણે હવે જોઈશું X1 અને X2 નું કામ શું છે. તો X1 અને X2 નું કામ એ ક્રિસ્ટલ ફ્રીક્વન્સીને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ X1 and X2? X1 and X2 are used to in 8085 X1 and X2 are used to connect crystal oscillator to generate ક્લોક ફ્રીક્વન્સી. શેના માટે ઉપયોગ થાય છે? તો ક્લોક ફ્રીક્વન્સીને જનરેટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આ ક્લોકની કેમ જરૂર છે? બીકોઝ it is required to work in a synchronization. સિંક્રોનાઇઝેશનમાં કામ થવા માટે આ ક્લોક ફ્રીક્વન્સી જનરેટ થવી જરૂરી છે. Okay, so that is the function of X1 and X2 pin. X1 and X2 નું કામ છે. તો આ થઈ ગયા 9 question. Now what is the 10 number question? What is bus? What is bus? So bus, what is bus? Bus is a group of lines, a group of wires which carries એડ્રેસ એન્ડ ડેટા. એ શું છે? એક ગ્રુપ છે જે એડ્રેસ અને ડેટાને કેરી કરે છે. કેટલા પ્રકારની બસો છે? 3 buses are there. 3 buses are there. Which are they? One, address bus, which is used to carry the address. Address bus એના માટે ઉપયોગ થાય છે? તો એડ્રેસને કેરી કરવા માટે. બીજો નંબર છે ડેટા બસ. એનો ઉપયોગ શું છે? So data bus is used to carry the data. And third number is the control bus, જે જુદા જુદા પ્રકારના કંટ્રોલ સિગ્નલ જનરેટ થાય એને કેરી કરે છે. Now what is the size of address bus and data bus in the 8085 microprocessor? So size of address bus is
ઓફ 16 બીટ. કેટલા બીટની છે? 16 બીટ. કયું તો A0 થી A15 જે આપણને ખ્યાલ છે. જ્યારે સાઇઝ ઓફ ડેટા બસ ઇઝ ઓફ 8 બીટ. કેટલા બીટની છે? 8 બીટની છે. તો D0 to D7. D0 to D7. હવે જુઓ, હાઉ મેની એડ્રેસ લાઇન્સ રિક્વાયર્ડ ટુ કનેક્ટ 2 KB ઓફ 8 મેમરી ફોર 8085. 8085 ની 2 KB મેમરી છે. કેટલી મેમરી છે? 2 KB. તો તમારે પહેલા 2 KB ને બાઇટમાં કન્વર્ટ કરવા પડશે. 1 KB એટલે વોટ ઇઝ 1 KB? ઇટ ઇઝ ઇક્વલ ટુ 1024. કેટલી છે? 1024. અહીંયા આપણે કેટલી જોઈએ છે? 2 KB. તો 2 KB માટે શું કરીશું? તો 2 ક્રોસ 1024. બરાબર. હવે આને તમારે 2:n માં લઈ જવાનું. તો આ 2 અને આ છે 2:10. બંનેને ભેગા કરી દો તો 2:1 into 2:10. સો ટોટલ 2:1 plus 10 is equal to 2:11. હવે બે ઉપર જેટલી ઘાત છે એટલી એડ્રેસ લાઇન જોઈએ. બે ઉપર જેટલી ઘાત છે એટલી એડ્રેસ લાઇન જોઈએ. તો કેટલી એડ્રેસ લાઇન જોઈએ? ઇટ રિક્વાયર્સ 11 એડ્રેસ લાઇન. કેટલી એડ્રેસ લાઇન જોઈએ? 11 એડ્રેસ લાઇન. બરાબર. એના પછી છે લિસ્ટ નેમ ઓફ ડિફરન્ટ રજિસ્ટર પેર અવેલેબલ ઇન 8085 માઇક્રોપ્રોસેસર. બરાબર. ડિફરન્ટ રજિસ્ટર પેરને તમારે જોવાની છે. તો આપણને ખબર છે કયા કયા રજિસ્ટર છે? તો A છે, BC, BC, D, E, H, L. આમાંથી પેર કોની છે? આ દરેક ઇન્ડિવિજ્યુઅલ 8 બીટ તરીકે કામ કરે છે. કેટલા બીટ તરીકે? 8 બીટ તરીકે. તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય છે કે લિસ્ટ ધ નેમ ઓફ ડિફરન્ટ રજિસ્ટર અવેલેબલ ઇન ધ 8085. તો તમારે આ બધા જ લખવાના છે. બરાબર. પણ એકલા પેર પૂછે so you have to make the pair of BC, DE and H. ઇન્ડિવિજ્યુઅલ 8 બીટના છે પણ જ્યારે ભેગા થાય ત્યારે એ 16 બીટ તરીકે કામ કરે છે. એના પછી છે what is the use of hold pin? What is the use of hold pin? The hold pin is used to send HOLD pin is used to send request signal for granting is used to send request signal for granting bus granting the control of bus in the માઇક્રોપ્રોસેસરની જે એડ્રેસ અને ડેટા બસ છે એનું કંટ્રોલ ડીએમએ કંટ્રોલરને આપવા માટે હોલ્ડ પિનનો ઉપયોગ કરવામાં આવે છે. વોટ ઇઝ ધ ડીએમએ? ડીએમએ નું ફૂલ ફોર્મ છે ડાયરેક્ટ મેમરી એક્સેસ. શું ફૂલ ફોર્મ છે? ડાયરેક્ટ મેમરી એક્સેસ. તો એ ડાયરેક્ટ મેમરી એક્સેસનું કામ કરવા માટે આ હોલ્ડ પિનનો ઉપયોગ કરવામાં આવે છે. એની જોડે બીજી પિન કઈ છે? HLDA. આનું મતલબ શું થાય? ઇટ ઇઝ ધ હોલ્ડ એકનોલેજમેન્ટ. શું છે? હોલ્ડ એકનોલેજમેન્ટ. એટલે કે હોલ્ડ પિન શું છે? એ રિક્વેસ્ટ સિગ્નલ છે. શું છે? રિક્વેસ્ટ સિગ્નલ છે. જ્યારે હોલ્ડ એકનોલેજમેન્ટ છે એનો આન્સર છે. એનો આન્સર છે. એના પછી છે પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે? વોટ ઇઝ ધ યુઝ ઓફ પ્રોગ્રામ કાઉન્ટર? ધ પ્રોગ્રામ કાઉન્ટર PC. The program counter is used to store address of next instruction is to be executed. જ્યારે કોઈ પ્રોગ્રામ રન થાય છે ત્યારે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ સ્ટોર કરવા માટે પ્રોગ્રામ કાઉન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રોગ્રામ કાઉન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામ કાઉન્ટર કેટલા બીટનું છે? 16 બીટનું છે.
કેટલા બીટનું છે? 16 બીટનું છે. તો પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે? જ્યારે ધારો કે 10 લાઈનનો પ્રોગ્રામ છે, કેટલી લાઈનનો પ્રોગ્રામ છે? 10 લાઈન પ્રોગ્રામ છે. તો જ્યારે સેકન્ડ નંબરની ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હશે ત્યારે થર્ડ નંબરની ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ પ્રોગ્રામ કાઉન્ટરની અંદર સ્ટોર કરવામાં આવે છે. બીજું 16 બીટનું રજિસ્ટર કયું છે? સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટરનો ઉપયોગ શું છે? તો સ્ટેક પોઇન્ટરનો ઉપયોગ ટેમ્પરરી ડેટા સ્ટોરેજ કરવા માટે થાય છે, જે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ રેમ છે. એ શું છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ રેમ છે. એટલે કે છેલ્લે જે ઇન્સ્ટ્રક્શન એડ થઈ હશે એ પહેલા બહાર નીકળશે. ઓકે, સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. નાઉ give the full form of the ALU and ALE, જે આપણે ક્વેશ્ચન નંબર 1 માં ભણી ગયા છીએ. બરાબર. તો ઇટ ઇઝ એનું ALU નું કામ શું છે? ALU એટલે arithmetic and logical unit. ALU એટલે arithmetic and logical unit. It is used to perform arithmetic and logical operation. શેના માટે ઉપયોગ થાય છે? તો arithmetic અને લોજિકલ ઓપરેશનને એક્ઝિક્યુટ કરવા માટે થાય છે. ALE એટલે એડ્રેસ લેચ ઇનેબલ. એડ્રેસ લેચ ઇનેબલ. ઇટ ઇઝ યુઝડ ટુ ડીમલ્ટીપ્લેક્સ એડ્રેસ એન્ડ ડેટા. શેના માટે ઉપયોગ થાય છે? તો ડીમલ્ટીપ્લેક્સ એડ્રેસ એન્ડ ડેટા. The 17th number question is why data bus is directional? Why data bus is the directional? Because it always transfer the data from microprocessor to peripheral or the memory location and from peripheral to microprocessor. Because data is transferred into two ways. બે રીતે ડેટા ટ્રાન્સફર થાય. વન, માઇક્રોપ્રોસેસર ટુ પેરિફરલ. પેરિફરલ એટલે આજુબાજુ જે ડિવાઇસ કનેક્ટેડ છે એ. બરાબર. પેરિફરલ ડિવાઇસ ઓર મેમરી. અને બીજું પેરિફરલ ઓર મેમરી to microprocessor. That's why data bus is the bidirectional. That's why data bus is the bidirectional. એના પછીનો ક્વેશ્ચન 18 નંબરનો ક્વેશ્ચન છે, what is the importance of ready signal? તો it is used to synchronize slower device to microprocessor. ધારો કે કોઈ એક સ્લોઅર ડિવાઇસ છે કે જે માઇક્રોપ્રોસેસરની સ્પીડ ઉપર કામ કરી શકતું નથી, તો એ વખતે જ્યારે સ્લોઅર ડિવાઇસ કામ કરતું હોય ત્યારે રેડી સિગ્નલ જ્યાં સુધી માઇક્રોપ્રોસેસરને તૈયાર થવાનું ના કે ત્યાં સુધી માઇક્રોપ્રોસેસર વેટ સ્ટેટમાં રહે છે. બરાબર. એટલે મીન્સ કે હાઈ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? હાઈ. બરાબર. જ્યારે એ હાઈ થાય ત્યારે જ ડેટા ટ્રાન્સફર થશે. અધરવાઇઝ ડેટા ટ્રાન્સફર થતો નથી. ઓકે. વોટ ઇઝ ધ એક્સપ્લેન ધ ફંક્શન ઓફ SID એન્ડ SOD. તો પહેલા આપણે SID અને SOD ના ફૂલ ફોર્મ જોઈશું કે SID શું છે અને SOD શું છે. SID મીન્સ સિરિયલ ઇનપુટ ડેટા. SID મીન્સ સિરિયલ ઇનપુટ data. SOD means serial output data. શું છે? SID એટલે સિરિયલ ઇનપુટ ડેટા અને SOD એટલે સિરિયલ આઉટપુટ ડેટા. એનું કામ શું છે? તો SID is used to read the bits serially. બરાબર. આનું કામ શું છે? તો read bits serially. બરાબર. અને આનું કામ શું છે? તો SOD is used to send data serially. It is used to send data serially. Means આ ઇનપુટ માટે ઉપયોગ થાય છે અને આ આઉટપુટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ, હાઉ મેની બાઇટ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઓફ IN. હવે ચેપ્ટર નંબર 2 ના ક્વેશ્ચન ચાલુ થઈ ગયા કે હાઉ મેની બાઇટ ઇન્સ્ટ્રક્શન ઓફ IN FEH. Input port FEH. So it is the 1 byte instruction.
1 બાઇટ ઇન્સ્ટ્રક્શન મીન્સ આને સ્ટોર કરવા માટે એક જ બાઇટની જરૂર પડે છે. નેક્સ્ટ છે MVI A67H. તો આમાં શું છે, તો MVI એને 1 બાઇટની જરૂર પડશે અને 67H ને સ્ટોર થવા માટે બીજા બાઇટની જરૂર પડશે. તો ટોટલ કેટલા બાઇટની ઇન્સ્ટ્રક્શન થઈ ગયા? 2 બાઇટની ઇન્સ્ટ્રક્શન થઈ ગઈ છે. હવે શું છે, what is opcode? What is opcode? So in the instruction it is the, suppose કોઈ એક ઇન્સ્ટ્રક્શન છે તો એના 2 ભાગ છે, opcode અને ઓપરેન્ડ. કોઈ પણ ઇન્સ્ટ્રક્શનના કેટલા ભાગ હોય? 2 ભાગ હોય, opcode અને ઓપરેન્ડ. જ્યારે opcode અને ઓપરેન્ડ સેમ બાઇટમાં હોય તો એને કહેવાય 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. જ્યારે opcode અને ઓપરેન્ડ અલગ અલગ બાઇટમાં હોય તો ધેટ ઇઝ opcode ને સ્ટોર કરવા માટે 1 બાઇટ ઉપયોગ થાય, ઓપરેન્ડને સ્ટોર કરવા માટે બીજો બાઇટ ઉપયોગ થાય, તો એને 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહેવાય. અને opcode ને સ્ટોર કરવા માટે 1 બાઇટ અને ઓપરેન્ડને સ્ટોર કરવા માટે બીજા 2 બાઇટની જરૂર પડે તો એને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. What is opcode? Opcode specifies type of operation. કયા પ્રકારનું ઓપરેશન એક્ઝિક્યુટ થવાનું છે opcode ડિફાઇન કરે છે. સપોઝ કે આપણી પાસે કોઈ એક ઇન્સ્ટ્રક્શન છે move, MOV. કઈ ઇન્સ્ટ્રક્શન છે? move A, B. તો in this the move is known as a opcode. આ move શું છે? opcode છે અને A અને B શું છે? ઓપરેન્ડ. તો opcode શું કરે? move કરવાનું કહે છે. શું કરવાનું કહે છે? move. So opcode specifies the type of operation and operand specifies the data transferred from one register to another register, or the directly data is transferred to the register, or the data is transferred from memory location to register or register to memory location. Okay, so this is the opcode. Opcode specifies the type of operation. Okay, define the T-state and machine cycle. Define T-states and machine cycle. એના માટે આપણે ડિફાઇન કરીશું કે T-state શું છે. તો T-state is a one clock pulse is called a T-state. One clock pulse, અહીંયા શું આવશે? One clock pulse is known as T-state. One clock pulse is known as a T-state. Okay, what is machine cycle? So it is defined as the time required to perform a memory or input output operation. It is, આ થઈ ગઈ T-state ની ડેફિનેશન. હવે છે machine cycle. The machine cycle, it is defined as time required to complete or perform memory or input output operation. Memory or input output operation. બરાબર. ઇનપુટ આઉટપુટ ઓપરેશન પરફોર્મ કરવા માટે જેટલો સમય જોઈએ એને આપણે મશીન સાયકલ કહીએ છીએ. મશીન સાયકલ કેટલી હોય? તો 3 થી 6 ટી સ્ટેટની બનેલી હોય છે. ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન ધ ઇન્સ્ટ્રક્શન. કેટલા સ્ટેટની બનેલી હોય છે? 3 થી 6. because it is depends upon the type of instruction. કેવા પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપણે ઉપયોગ કરીએ છીએ. અને એક ત્રીજી ડેફિનેશન પણ પૂછાય છે કે ઇન્સ્ટ્રક્શન સાયકલ. what is instruction cycle? So instruction cycle is used to, or it is the defined as the time required to execute an instruction. એક ઇન્સ્ટ્રક્શન ને એક્ઝિક્યુટ થવા માટે જેટલો સમય લાગે એને આપણે ઇન્સ્ટ્રક્શન સાયકલ કહીએ છીએ. હવે તમારે પૂછાય છે કે સિંગલ બાઇટ ઇન્સ્ટ્રક્શનનું એક્ઝામ્પલ આપો. તો આપણે 3 નું જોઈશું. સિંગલ, ડબલ ઓર 2 ઓર 3. ઓકે, તો સિંગલનું ઇન્સ્ટ્રક્શન છે MOV A, B. પછી IN32H. આ બંને કેવા છે? સિંગલ બાઇટ ઇન્સ્ટ્રક્શનના એક્ઝામ્પલ છે. 2 બાઇટનું છે MVI A32H. તો 1 બાઇટ આનો, 1 બાઇટ આનો, મીન્સ ટોટલ ઇટ રિક્વાયર્સ 3 બાઇટ્સ. પછી છે ADI 29H. તો 1 બાઇટ આનું, 1 બાઇટ આનું. 3 બાઇટ આ 1 બાઇટ,
આ 2 બાઇટ અને હવે આવશે 3 બાઇટ. તો 3 બાઇટ માટે છે LDA 2050H, LXIH 3020H. તો ફર્સ્ટ બાઇટ, સેકન્ડ બાઇટ એન્ડ થર્ડ બાઇટ આમાં આવી રીતે હોય. પહેલા લોઅર એડ્રેસ જાય પછી હાયર એડ્રેસ જાય. ફર્સ્ટ બાઇટ, second byte and third byte. So it requires 3 bytes. Now define the microprocessor and machine cycle. Machine cycle આપણે 23 નંબરની ઇન્સ્ટ્રક્શનમાં જોઈ ગયા છે. આપણે હાલ હવે જોઈશું what is the microprocessor. So microprocessor is an integrated chip capable of executing instruction and making decision in addition to controlling the other components in a system. What is microprocessor? The microprocessor is integrated chip means it's a IC, integrated chip capable of executing instructions. શું કરે છે? ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન કરે છે. તો એક્ઝિક્યુશન ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ મેકિંગ decision to control other components in a system. કોઈ પણ સિસ્ટમની અંદર જેટલા પણ કમ્પોનન્ટ લાગેલા છે એ કમ્પોનન્ટનું કંટ્રોલિંગ કરવાનું કામ અને ડિસિઝન લેવાનું કામ માઇક્રોપ્રોસેસર દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? માઇક્રોપ્રોસેસર દ્વારા કરવામાં આવે છે. And the last question is list the steps which are used in the memory read operation. Memory read operation કરતી વખતે કયા કયા સ્ટેપ જનરેટ થાય છે? So in the memory read the following steps are generated. The first is microprocessor sends an address of memory location. પહેલું તો memory location હોવું જોઈએ. તો microprocessor sends memory location into MAR, memory address register. MAR એટલે શું થાય? Memory address register. Second, at the same time microprocessor also sends the read signal. શું મોકલશે? read signal. તો microprocessor also sends the read signal which activates memory for read. એ વખતે તરત શું મોકલે છે? રીડ સિગ્નલ મોકલે છે. તો એ રીડ સિગ્નલથી માઇક્રોપ્રોસેસર મેમરીને એક્ટિવેટ કરશે રીડ કરવા માટે. થર્ડ, memory device read the contents of memory location whose address in MAR and data stored into MBR. MBR એટલે memory buffer register. And fourth number, the microprocessor reads desired contents from MBR using data bus. ડેટા બસમાં જે ડેટા સ્ટોર છે એ ડેટાને માઇક્રોપ્રોસેસર રીડ કરે. શું કરે છે? માઇક્રોપ્રોસેસર રીડ કરે છે. તો ધીસ ઇઝ ધ સ્ટેપ્સ ડ્યુરિંગ ધ મેમરી રીડ ઓપરેશન. મેમરી રીડ થાય ત્યારે આ સ્ટેપને એક્ઝિક્યુટ થવામાં આવે છે. ઓકે, પહેલું શું કરશે? માઇક્રોપ્રોસેસર
મેમરી લોકેશન સ્ટેટ કરશે, એ સેન્ડ શેમાં થશે? મેમરી એડ્રેસ રજિસ્ટરમાં. એ જ વખતે માઇક્રો પ્રોસેસર રીડ સિગ્નલ મોકલશે, જેથી મેમરી એક્ટિવેટ થશે રીડ કરવા માટે. પછી મેમરી શું કરશે? મેમરી ડિવાઇસ, તો માઇક્રો પ્રોસેસર મેમરી એડ્રેસ રજિસ્ટરની અંદર જે ડેટા, જે મેમરી લોકેશન સ્ટોર છે એ મેમરી લોકેશન ઉપરથી ડેટાને રીડ કરી અને મેમરી બફર રજિસ્ટરમાં સ્ટોર કરે છે. એના પછી 4 નંબરના સ્ટેપમાં માઇક્રો પ્રોસેસર એનું જે ડિઝાયર્ડ કન્ટેન્ટ છે, જે MBR માં પડ્યું છે, એ ડેટા બસ દ્વારા રીડ કરે છે. Okay, so this is the most IMP question which are asked in the 2 marks in the GTU exam. જય સ્વામિનારાયણ.